રાજ્યમાં વરસાદને લઈને એક તરફ આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય જોવા મળી રહી છે અને તેને લઈને અલગ અલગ વેધર મોડેલ છે તે પણ જારી કરવામાં આવ્યા છે, પરંતુ હજુ તે સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે વાવાઝોડામાં આ જે આખી સિસ્ટમ સક્રિય થઈ છે તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે કેમ, અથવા તો વાવાઝોડું સર્જાશે તો તે કઈ તરફ જશે, કઈ તરફ ટકરાશે, તેને લઈને કોઈ પણ અત્યાર સુધી સ્પષ્ટતા જોવા નથી મળી રહી। પરંતુ અત્યાર સુધીના જે પણ વેધર મોડેલ સામે આવ્યા છે તેના પર એકવાર આપણે નજર કરી લઈએ કે કયા પ્રકારનું હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે। સૌથી પહેલા આ વેધર મોડેલ જોઈ લઈએ। ECMWF જે વેધર મોડેલ છે તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સૌથી પહેલા તેના પર નજર કરીએ તો 23 મે ની વાત કરવામાં આવે તો 23 મે માં અત્યારે અહીંયા ક્યાંક આપણને સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ અહીંયા સિસ્ટમ આગળ જતી જશે। ત્યારબાદ સિસ્ટમ જે છે ગુજરાત તરફથી પસાર થઈને આગળ જશે અને ત્યારબાદ તે યુ ટર્ન લઈને પાછી અહીંયા ગુજરાત તરફ આવશે, એટલે કે અહીંયા જે સૌરાષ્ટ્રના જે ભાગો છે, દરિયાઈ વિસ્તારનો જે પટ્ટો છે ત્યાં આગળ આપણને વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। એટલે ગુજરાતના જે પણ અહીંયા દરિયાઈ વિસ્તાર છે અથવા તો સૌરાષ્ટ્રના ભાગો લઈ લો ત્યાં આગળ આપણને વરસાદી માહોલ જોવા મળી શકે છે અથવા તો વાવાઝોડાના જે એંધાણ જોવા મળી રહ્યા છે તે પણ અહીંયા જોવા મળી શકે છે। એટલે લગભગ આવનારું જે અઠવાડિયું છે તેમાં સૌ કોઈએ સાવચેતી રાખવી પડશે, કારણ કે આવનારા અઠવાડિયામાં અહીંયા સિસ્ટમ જે છે તે સક્રિય જોવા મળી રહી છે અને ધીરે ધીરે ગુજરાતના જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ ક્યાંક અસર થઈ રહી છે। अलग अलग जे पण वेधर मॉडल आपणे जारी करवामां आव्या छे तेना पर एक बाद एक नजर करीशुं अने कया प्रकारनी परिस्थिति सर्जाई रही छे तेना पर नजर करीशुं। हवे वात करीए GFS वेधर मॉडलनी, तेमां हवे कया प्रकारनी परिस्थिति जोवा मळी रही छे तेना पर नजर करी लईए। 22 मे थी 31 मे सुधीनी आ जे परिस्थिति छे ते जोवा मळी रही छे, त्यारे केरळथी आ सिस्टम आगळ वधशे अने धीरे धीरे अहींया गुजरात तरफ आगळ वधी रही छे, पछी आगळ जईने अहींया गुजरात पाकिस्ताननी जे बॉर्डर छे त्यां आगळ जोवा मळी रही छे अने पछी ए पाછી सिस्टम जे छे ते पाછી आवशे अने पछी गुजरातना जे उत्तરના भागो छे त्यां आगळ क्यांक जोवा मळी शके छे असर। એટલે ત્યાં આગળ પણ વરસાદને લઈને જે આગાહી છે તે કરવામાં આવી છે તો આગામી સમયમાં અહીંયા પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। એટલે GFS વેધર મોડેલ છે તેમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લગભગ 23 તારીખથી 31 તારીખ સુધી ધીરે ધીરે જે સિસ્ટમ છે અહીંયાથી સિસ્ટમની શરૂઆત થાય છે અને પછી તે આગળ વધી રહી છે। હવે નજર કરીએ IMD GFS વેધર મોડેલ છે તેના પર નજર કરી લઈએ કે તેમાં કયા પ્રકારે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને જે વાવાઝોડા માટેની જે સિસ્ટમ અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે તે કઈ દિશામાં આગળ વધી રહી છે તો તે પણ એ જ સેમ તારીખ 23 મે થી 31 મે સુધીની આ જે તસવીર છે તે સામે આવી છે। જે મોડલમાં દર્શાવવામાં આવ્યું છે કે અહીંયા નીચેથી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે, ત્યારબાદ જે ગુજરાતના ભાગો છે ત્યાં આગળ વધી રહી છે, જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ પણ સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે, ત્યારબાદ જે ગુજરાત અને પાકિસ્તાનની જે બોર્ડર છે ત્યાં આગળ અહીંયા સૌથી વધુ સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે। એટલે અહીંયા જે ઉપરના ભાગો છે, જે બોર્ડરના વિસ્તારો છે, જે સરહદીય વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી માહોલ જામી શકે છે। એટલે કે કચ્છના તમે ભાગો લઈ લો અથવા તો સરહદીય વિસ્તાર તમે લઈ લો તો ત્યાં આગળ તમને વરસાદી માહોલ જોવા મળી શકે છે આગામી સમયમાં। હવે આ ત્રણે મોડલ છે તો તેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ક્યાંક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા જેમ જેમ અપડેટ આવતું રહે છે તેમ તેમ મોડલ જારી કરવામાં આવી રહ્યા છે। એટલે આગામી સમયમાં એવું ન કહી શકાય કે વાવાઝોડું સર્જાશે જ અને જો સર્જાશે તો આ દિશામાં જ ટકરાશે। એટલે જેમ જેમ સમય વીતતો જાય છે તેમાં ફેરફાર પણ જોવા મળી રહ્યા છે।